जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 7 में विषय हिंदी भणीशू। उसमें 10वां पाठ है अंदाज अपना अपना, એટલે પોતપોતાની વિચાર શક્તિ। આપણે ઘણીવાર બધા સવાલ પૂછતા હોય છે કે આવી સમસ્યા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ, ત્યારે આપણે આપણે વિચાર કરીને તેને જવાબ આપતા હોઈએ છીએ। તો આજે એવો જ એક સરસ મજાનો પાઠ લઈને આવ્યા છીએ આપણે, તો એનું નામ છે અંદાજ अपना अपना। જોઈએ તો પહેલો છે એમાં કલ્પના કે ઘોડે, એટલે કે આપણે કલ્પના કરતા હોઈએ છીએ આવું હોય તો કેવું લાગે, આવું હોય તો કેવું થાય, એમ એવી કલ્પના વિચારો करता હોઈએ છીએ। તો સરસ મજાનો પાઠ છે, ચાલો ભણીએ। आप साइकिल पर स्कूल जा रहे हैं, रास्ते में देखा तो एक आदमी हाथ हिलाकर आपको रुकने का इशारा कर रहा था। आप रुके। उसने कहा कि बगल वाले गांव में मेरा जाना जरूरी है। आपने उस आदमी को साइकिल पर बिठाया और पास वाले गांव तक पहुंचाया। वहां जाकर आपको पता चला कि वहां एक जादूगर का कार्यक्रम होने वाला है और वह आदमी उसका सहायक है। उस आदमी ने आपको जादू के खेल देखने का अनुरोध किया, पर पाठशाला पहुंचने में देरी हो जाएगी, यह सोचकर आपने मना कर दिया। उस आदमी ने सारी बात जादूगर को बताई। जादूगर ने खुश होकर आपको एक करामती चश्मे दिए और कहा कि इसे पहनने से तुम सबको देख पाओगे और कुछ भी कर पाओगे, तुम्हें कोई नहीं देख पाएगा। इसका असर एक हफ्ते तक रहेगा। હવે આ એક ભાઈ હતો, એ જતો હતો સ્કૂલે। તો એને કોઈકે કહ્યું કે થોડીક વાર ઊભા રહો અને મને તમારી સાયકલ પર બેસાડી દો, મારે બાજુના ગામમાં જવું છે। એણે બેસાડી દીધો। પછી એને ખબર પડી છે કે આ તો બાજુના ગામની અંદર જાદુનો ખેલ આવ્યો છે અને એનો સહાયક છે, એટલે કે કાર્યકર છે। તો એણે કહ્યું કે સારું તો અહીંયા રોકાઈ જા। તો પેલો ના પાડે છે કે ના, મારે સ્કૂલમાં જવાનું છે। તો પછી એણે જાદુગરને વાત કરી, તો જાદુગરે એને એક ચશ્મા આપ્યા કે આ ચશ્મા તું પહેરીશ તો તું બીજાને જોઈ શકીશ પણ તને કોઈ જોઈ શકશે નહીં, અને આની અસર એક અઠવાડિયા સુધી રહેશે। इसका असर एक हफ्ते तक रहेगा। आप चश्मा लेकर वापस अपने गांव की पाठशाला में आए। वहां से घर गए। दूसरे रोज नहा धोकर आईने के सामने आपने चश्मे पहने। आईने में देखा तो सचमुच आप गायब हो चुके थे। હવે પેલો ભાઈ હતો, એણે ગયો, પછી બીજા દિવસે નાહી ધોઈને એ સ્કૂલે જવા તૈયાર થાય છે। પછી એ ચશ્મા પહેરીને જુએ છે તો અરીસામાં એ દેખાતો નથી। अब आप हमें बताइए कि आप कहाँ कहाँ जाएंगे और क्या क्या करेंगे। जो તમને આવા ચશ્મા મળી જાય કે તમે બધાને જોઈ શકો પણ તમને કોઈ ના જોઈ શકે એવા ચશ્મા તમને મળી જાય તો તમે શું કરો, તો તમારે વિચારવાનું છે અને જે પણ કરો એ અહીંયા લખવાનું છે। तो जादुई चश्मा पहनकर मैं हलवाई की दुकान में जाकर मनचाही मिठाई खाऊंगा। नाना छोकराओने ખાવા પીવાનો ઘણો શોખ હોય, એટલે કહે છે કે હું મીઠાઈવાળાને ત્યાં જઈશ અને મારી મનગમતી મીઠાઈ હોય એ ખાઈશ। મુફ્ત મેં ફિલ્મ યા નાટક દેખ આઉંગા, એટલે કે મફતમાં નાટક અથવા તો પિક્ચર જોઈ આવીશ। આપણે થિયેટરમાં જઈએ છીએ ત્યાં પૈસા ભરીને ટિકિટ લેવી પડે છે અને ત્યારે આપણે નાટક કે પિક્ચર જોવા મળે છે। મુફ્ત મેં જાદુ કે ખેલ દેખ આઉંગા, આપણે જાદુગરનો ખેલ જોવો હોય ને તો આપણે ટિકિટ ખરીદીને જવું પડે છે। તો આવા ચશ્મા મળી જાય તો ચશ્મા પહેરીને હું ઘૂસી જાઉં, જાદુનો ખેલ જોઈ આવું। फुलवारी से फूल तोड़ लाऊंगा। पेड़ पर बैठकर फल तोड़ तोड़ कर खाऊंगा। पड़ोसी के घर की चीजें इधर से उधर रख कर उससे उन्हें डराऊंगा। એટલે કે આ રીતે બધાને આમ હેરાન કરવાનું મન થાય આપણને। જો આવા ચશ્મા આપણને મળી જાય ને તો આમ કોઈને હેરાન ન કરતા હોય પણ આવા ચશ્મા મળી જાય ને તો બધાને હેરાન કરવાનું મન પણ આપણને થાય અને મજા આવે થોડીક વાર। હવે તેના પછી બીજી એક નાનકડી વાર્તા આપેલી છે। पूरे दिन की पढ़ाई और खेलकूद के बाद रात को आपकी आंखें लग गई। नींद में आपने एक सपना देखा। आप घूमते घूमते बहुत दूर निकल गए। आप नदी पहाड़ों के अद्भुत सौंदर्य में लीन हो गए। आपको पता भी न चला और आप चलते चलते जंगल में पहुंच गए।
यकायक आपके सामने एक शेर आ गया। शेर को देखकर आपको होश आया। आप घबरा गए, मारे डर के आंखें बंद कर दी। आपने ईश्वर को याद किया और कहा, काश मेरे पास पंछी की तरह पंख होते। तभी चमत्कार हुआ और आपके हाथ की जगह पंख लग आए, पंख उग आए। आप उड़कर वापस घर आए। आप बड़े खुश थे, जान भी बची और पंख भी मिल गए। सपना टूटा। आपने नींद से आंखें खोली। आपने पाया कि आपको हकीकत में हाथों की जगह पंख मिल गए हैं। मेरे परिंदे दोस्त, बताइए कि आप कहाँ कहाँ जाएंगे और क्या क्या देखेंगे। હવે એકવાર એવું થાય છે કે સપનું જુએ છે। હવે સપનું જોતા જોતા એ જંગલમાં ચાલ્યો જાય છે। ત્યાં એક સિંહ આવે છે। સિંહને જોઈને એના હોશ ઉડી જાય છે અને ભગવાનને પ્રાર્થના કરવા લાગે છે કે ભગવાન મારા પાંખો હોત તો કેવું સારું, હું અહીંયાથી ઉડીને જતો રહેત। અને એવામાં જ એને પાંખો આવી જાય છે અને પેલાને આંખો એકદમ ખુલી જાય છે। આંખો ખુલતાની સાથે જ એ જુએ છે તો પોતાના બે હાથની જગ્યાએ બે પાંખો હોય છે। તો આવું જ સપનું તમને આવે અને તમને પણ પાંખો આવી જાય તો તમે શું કરો, એના વિશેની વાત છે। उत्तर, उड़ने के लिए पंख मिल जाने पर, એટલે કે આપણને ઉડવા માટે જો પાંખો મળી જાય તો શું કરીએ? તો मैं आसमान में बादल के पास जाकर उन्हें देखूंगा। આકાશમાં ઉડી જાત અને વાદળાઓ કેવા લાગે છે ને એ હું જોવત। मैं पक्षियों से मित्रता करूंगा, એટલે કે આ બધા પક્ષીઓ આકાશમાં ઉડે છે એમની સાથે ભાઈબંધી કરી લેત। मैं पंछियों के साथ उड़ने की शर्त लगाऊंगा, એટલે કે બધા પક્ષીઓ આકાશમાં ઉડે છે ને અને અભિમાન કરે છે કે અમારાથી સ્પીડમાં કોઈ ના ઉડી શકે તો એમની સાથે હું શરત લગાવત। मैं उड़कर बाजार से चीजें लाऊंगा। मैं पहाड़ों पर बैठकर फल तोड़कर खाऊंगा। मैं पहाड़ों पर जाकर आनंद मनाऊंगा। मैं दूर रहने वाले मित्रों के घर जल्दी पहुंच जाऊंगा। मैं जंगल में जाकर शेरों तथा बाघों को नजदीक से देखूंगा। એટલે કે આવા બધા કામ હું કરે। જો આપણને પણ પાંખો આવી જાય ને તો આપણે પણ મનમાં કેવા ને કેવા વિચારો કરે કે હું આમ જ કરી આવું, આમ કરી આવું, ત્યાં જઈ આવું, બધાના ઘરે આપણે જઈને મળીને આવીએ। એના પછીની એક સરસ મજાની વાર્તા છે। इस बार आपकी मज़ेदार और अनोखी कसौटी होने वाली है। एक बड़ा जहाज आपको निर्जन द्वीप पर ले जाना वाला है। એટલે કે દ્વીપ એટલે કે समुद्र होय અને વચ્ચે પર્વત જેવું હોય ને દ્વીપ કહેવાય। वहाँ केवल मिट्टी, कंकड़, पत्थर, पहाड़ और समुद्री पानी ही है। मेरे बुद्धिमान दोस्त, वहाँ एक हफ्ते तक सुख चैन से रहने के लिए आप अपने साथ क्या क्या ले जाएंगे, सूची बनाइए। એટલે કે તમને પણ આવા નિર્જન જગ્યાએ એટલે કે કોઈ પણ માણસ ના વસવાટ કરતું હોય એવી જગ્યાએ જો તમને મૂકી દેવામાં આવે તો તમારી સાથે તમે શું શું લઈ જાઓ, એટલે કે કઈ કઈ વસ્તુઓ લઈ જાઓ। द्वीप पर सुख चैन से रहने के लिए हम अपने साथ काफ़ी कपड़े ले जाएंगे। वो બધા કપડાઓ લઈ જઈશું। खाने के लिए बिस्किट, पॉपकॉर्न, सेव आदि सूखे खाद्य पदार्थ ले जाएंगे। એટલે કે ખાવાની વસ્તુ તો લઈ જવી પડે। बादाम, काजू, अंजीर, फल आदि मेवा ले जाएंगे। एक स्टोव भी ले जाएंगे। उस पर खाने बनाने के लिए हम कुकर, आटा, दाल, चावल, मसाले आदि ले जाएंगे। एक हफ्ते तक चले उतना पीने का पानी भी ले जाएंगे। कारण કે આપણે દ્વીપ ઉપર જોઈએ કે પાણી ચોખ્ખું મળે પણ ખરા અને ના પણ મળે તો પાણીની પણ સગવડ આપણે કરી લેવી જોઈએ। हम क्रिकेट का सामान, कैरम, शतरंज, फुटबॉल और टेनिस खेलने के लिए ले जाएंगे। पढ़ने के लिए रोचक और ज्ञानवर्धक पुस्तक ले जाएंगे। रमी रमीने થાકી જઈએ, કંટાળી જઈએ તો વાંચવાનો પણ થોડો સમય કાઢીશું અમે। एक कॉपी ले जाएंगे जिसमें उस द्वीप पर मिलने वाली वनस्पतियों, वहाँ के पक्षियों, प्राणियों के बारे में प्राप्त जानकारी लिखेंगे। એટલે કે એક નોટબુક પણ અમે લઈ જઈશું અને ત્યાં પણ જે વનસ્પતિ અમને જોવા મળે, પક્ષીઓ જોવા મળે એના વિશેની જાણકારી અમે લખીશું। रक्षा के लिए छोटी बंदूक भी ले जाएंगे।
અમારી સુરક્ષા કરવા માટે એક નાનકડી બંદૂક પણ અમે લઈ જઈશું. હવે ત્યાર પછીનો એક બીજો પાઠ આવે છે, ક્यों मैं मानूं. कुछ विज्ञापन में प्रकाशित खास विधानों को गौर से पढ़िए और उस पर वाद विवाद कीजिए. એટલે કે આપણે પેપરમાં જોઈએ, મેગેઝિનોમાં જોઈએ કે કેટલાક પ્રશ્નો આપેલા હોય છે, ભાઈબંધો મળીને આપણે એ પ્રશ્નોના જવાબ શોધવાના છે. अब नए पैक में शौक बड़ी चीज है, पहले इस्तेमाल करें फिर विश्वास करें. यहाँ पेट्रोल ही नहीं विश्वास भी मिलता है. हम सिर्फ गहने ही नहीं बनाते, रिश्ते भी बनाते हैं. પકાતે હે રસોઈ, પરોસતે હે પ્યાર. આવી બધી આપણે ઘણી બધી જાહેરાતો જોઈએ છે. તો એ જાહેરાતો જોઈને આપણા મનમાં કેવા વિચારો આવે છે તે. હવે પહેલી આપેલી છે ને, અબ નए पैक में हम खरीदेंगे क्योंकि. હવે આપણે નવા પેકિંગમાં કંઈક વસ્તુ જોઈએ તો આપણે ખરીદવાનું મન થાય છે, કેમ કે નયા पैक आकर्षक है, नया पैक टिकाऊ है, इसलिए वस्तु का दाम भी पहले से कम है, इसलिए वस्तु भी गुणवत्ता में भी सुधार हुआ है, इसलिए. પછી એક બીજું આપેલું છે, શોખ બડી ચીઝ હે. એટલે કે દરેક માણસનો પોતાનો અલગ અલગ શોખ હોય છે, એ પ્રમાણેની બધી વસ્તુઓ ખરીદતા હોય છે અને એ પ્રમાણેનું વિજ્ઞાપન એટલે કે જાહેરાત આપણે આપીએ છીએ. शौक बड़ी चीज़ है, मुझे अच्छे खाने कपड़े पहनने और खेलने का शौक है. शौक पूरा करने के लिए मैं पैसों की परवाह नहीं करता. शौक जिंदा दिली आदमी की पहचान है. शौक पूरा करने के लिए मैं दूर भी जा सकता हूँ. शौक पूरा करने में तो जिंदगी का मज़ा ही है. એટલે કે શોખ ઉપરથી આપણે બધું વિચારવાનું છે, એના વિશે લખવાનું છે. પછી ત્રીજી વિજ્ઞાપન છે, પહેલે इस्तेमाल करे फिर विश्वास करे. તો એમાં इस्तेमाल करने पर ही तो विश्वास होता है. એટલે કે આપણે કોઈ પણ વસ્તુ વાપરીએ તો જ આપણે એની પર વિશ્વાસ આવે કે વસ્તુ સારી છે કે ખરાબ. विश्वास होगा तो ही अच्छी बिक्री होगी. अच्छी बिक्री होगी तो ही इस विज्ञापन का लाभ मिलेगा. એટલે કે સારી જાહેરાત થશે તો જ આ જાહેરાતનો લાભ આપણને મળશે. પછી ચોથું આપેલું છે, यहाँ पेट्रोल ही नहीं विश्वास भी मिलता है. આપણે કેટલા બધા પેટ્રોલ પંપ ઉપર આવું વાક્ય વાંચતા હોઈએ છીએ. आजकल हर चीज़ मिलावटी होती है. यहाँ पेट्रोल में मिलावट नहीं की जाती. એટલે કે બધાને વિશ્વાસ આપવા માટે પેટ્રોલ પંપ ઉપર આવી બધી જાહેરાતો લખવામાં આવે છે. એના પછી નંબર 5, हम सिर्फ गहने ही नहीं बनाते, रिश्ते भी बनाते हैं. આપણે સોનીની દુકાને જઈએ ત્યારે આવું વાક્ય વાંચતા હોઈએ છીએ, ક્યાંક તો લખેલું હોય છે. તો એવું લખવાનું કારણ શું હોય છે? एक ही जगह गहने बनवाने से एक दूसरे से अच्छी जान पहचान ही हो जाती है. परस्पर विश्वास बढ़ता है. पैसों के लेन देन में सहूलियत रहती है. गहरी मित्रता भी हो सकती है. એટલે કે પેલા સોની હોય ને એ આ માણસને ઓળખી લે, પછી એને કોઈક વાર બાકી રાખવાનો સમય આવે તો એને બાકી પણ રાખે છે પૈસા. પછી એના પછી નંબર 6ની જાહેરાત છે, પકાતે હે રસોઈ પરોસતે હે પ્યાર. હવે આવું કહેવાનું પાછળનું કારણ શું હોય છે? हम स्वादिष्ट और पौष्टिक भोजन के लिए वहाँ जाते हैं. એટલે કે આપણે કોઈક હોટલમાં ગયા હોય ને ત્યાં આવું વાક્ય વાંચવા મળે છે. एक बार खाकर तो देखिए हमारे यहाँ का रुचिकर भोजन. भोजन के स्वाद के साथ हमारी आत्मीयता का भी अनुभव करें. हमारे यहाँ व्यंजन मिलेगा, वह प्यार से रस भर भी वह प्यार के रस से भीगा होगा. એટલે કે આપણે હોટલમાં જઈને ત્યાં આવા બધા સુવાક્યો લખેલા હોય છે, કારણ કે આવા વાક્યો વાંચીએ તો એની સાથે સાથે આપણને ખાવાનું પણ મન થાય, બીજી વાર તે હોટલમાં જઈને ફરીથી આપણે જમવા જઈએ એટલા માટે. તો આ બધા આપણે એ લોકોના નુસ્ખા હોય છે કે એમની વસ્તુઓ વાપરીએ, એનો ઉપયોગ કરીએ, કારણ કે એ લોકોનું વેચાણ થાય, ફાયદો થાય એટલા માટે. ત્યાર પછી અહીંયા એક શબ્દ સીઢી આપેલી છે. શબ્દ સીઢી એટલે કે શબ્દો બનાવવાના હોય છે અને એના ઉપરથી આપણે લખવાનું પણ હોય છે. જોઈએ शब्द सीढ़ी पूर्ण कीजिए.
પહેલામાં આવશે ભારત. હવે ત ઉપરથી તમારે શબ્દ બનાવવાનો છે તો તમાશા. હવે શા ઉપરથી શબ્દ બનાવવાનો છે શાલીન. હવે ન ઉપરથી શબ્દ બનાવવાનો છે નસીબ. છેલ્લો બ આવ્યો, બ ઉપરથી શબ્દ બનાવો બહાદુર. હવે ર ઉપરથી શબ્દ બનાવો રસના. ના ઉપરથી શબ્દ બનાવો નાતાલ. લ ઉપરથી શબ્દ બનાવો લડકા. કા ઉપરથી શબ્દ બનાવો કાજલ. લ ઉપરથી શબ્દ બનાવો લગન. હવે ન ઉપરથી શબ્દ બનાવો નગર. ફરી એકવાર ભારત, તમાશા, શાલીન, નસીબ, બહાદુર, રસના, નાતાલ, લડકા, કાજલ, લગન, નગર. આ રીતે શબ્દો બનાવવાના છે. શબ્દોની સીધી એટલે કે આપણે એક એક સ્ટેપ જઈએ તો નવો નવો શબ્દ આપણને મળતો જાય છે. એટલા માટે આ ગેમનું નામ છે શબ્દ સીધી. એવી જ રીતે બીજું આપેલું છે 4 અક્ષર વાળું છે. એમાં પહેલું છે સ્વતંત્રતા. હવે તા ઉપરથી 2 અક્ષરનો શબ્દ તાજા. પછી જા ઉપરથી જામુન. ન ઉપરથી નમક. ક ઉપરથી 4 અક્ષરનો શબ્દ કસરત. ત ઉપરથી 3 અક્ષરનો શબ્દ તલબ. બ ઉપરથી 3 અક્ષરનો શબ્દ બતક. ખ ઉપરથી 3 અક્ષરનો શબ્દ ખબર. અને ર ઉપરથી 3 અક્ષરનો શબ્દ રબડ. ફરી એકવાર આપણે જોઈએ સ્વતંત્રતા, જામુન, સ્વતંત્રતા, તાજા, જામુન, નમક, કસરત, તલબ, બતક, ખબર, રબડ. તો આ પ્રમાણે આપણે શબ્દ સીડી બનાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાનો પાઠ હતો. કલ્પના કરવાનો અને વિચારો શક્તિ આપણી વધે છે. આ પાઠ વાંચવાથી આવા પાઠ બીજા તમારે શોધીને વાંચવાના છે અને વિચારવાનું કે આપણે એકલા હોઈએ ત્યારે વિચારવાનું કે જો મારી પાસે પાંખો હોત તો, મારી પાસે આવા ચશ્મા હોત તો આવા બીજા વિચારો કરવાના કે આવી એવી કેવી વસ્તુ હોય કે આપણે એકલા જેનો ઉપયોગ કરી શકીએ, બીજાને ખબર પણ ના પડે. તો તમારે વિચારવાનું છે. સારું, નોટબુકની અંદર આ પાઠનું સ્વાધ્યાય લખવાનું છે. આ શબ્દ સીડી પણ તમારે લખવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.